આવરાપન 2 નું ટ્રેલર તો આવી ગયું ભાઈ, પણ ટ્રેલરમાં જોઈએ એટલી મજા ના આવી. કેમ કે એ ફિલ્મ જે હતી ને એના અડધા લેવલનું પણ અહીંયા ટ્રેલરમાં મને નથી લાગ્યું. મતલબ ફાસ્ટ પેસમાં છે. 1 મિનિટ અને 25 સેકન્ડનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ખબર નહીં આવું કેમ. ના કોઈ કહાની બતાવી છે કે ના કંઈ એવું ડિટેલમાં કંઈ બતાવવાની કોશિશ કરી છે. બસ એક્શન સીનો, થોડા ઘણા ઇમોશન્સ, બધાના એન્ટ્રી સીન, આવું બધું બતાવ્યું છે. ટ્રેલરની અંદર કહાની કંઈ જ સમજાતી નથી. હા, અમુક ટ્રેલર એવા હોય છે કહાની ના સમજાય, પણ અહીંયા આ ટ્રેલરની અંદર એવી વસ્તુ હોવી જોઈતી હતી જે થિયેટરમાં ઓડિયન્સને ખેંચીને લાવે. 2007ની આવારાપનના ડિરેક્ટર હતા મોહિત સુરી, આઈ થિંક. મોહિત સુરીની ફિલ્મો તમે જોઈ લો, આશિકી 2 ને, મતલબ લિજેન્ડ ફિલ્મો બનાવી છે. અહીંયા ફિલ્મના ડિરેક્શનમાં બદલાવ આવ્યો છે. નીતિન કક્કર કરીને કોઈ ડિરેક્ટર છે, હવે હું નથી જાણતો એટલું. 14 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ જરૂર થવાની છે, પણ જોઈએ એટલી હાઈપ નથી બનાવી શકી. બટવારા પણ 14 ઓગસ્ટે જ આવવાની છે. તો શું લાગે છે તમને, આવારાપન જેવી હાઈપ આ ફિલ્મ બનાવી શકશે અથવા તો રિલીઝ પછી એવો કોઈ કમાલ કરી શકશે? કોમેન્ટમાં કહેજો. ઓવરઓલ ટ્રેલરની વાત કરું તો ખરાબ બિલકુલ નથી લાગ્યું, પણ જે એક્સાઇટમેન્ટ હોવું જોઈએ ને એ એક્સાઇટમેન્ટ ટ્રેલર જોઈને તો નથી આવતું ફિલ્મ જોવા માટે.